દોસ્તો, કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ભગવાનને પોઢાડતા હતા ત્યારે એમની નજર સમક્ષ 2 વર્ષ પહેલાંના દ્રશ્ય દેખાવા લાગ્યા. એમનો દીકરો 2 વર્ષ પહેલાં એક સાંજે એકાએક સારંગી સાથે ઘરમાં પ્રવેશ્યો. બકુલાબેનને પગે લાગતા બોલ્યો, મમ્મી, આ સારંગી છે. અમે સાથે ભણતા હતા. અમે એકબીજાને પસંદ પણ કરતા હતા. પરંતુ આજે સારંગીના મમ્મીએ સારંગી પર બળજબરી કરી. એક પરદેશથી આવેલા યુવાન સાથે એની સગાઈ નક્કી કરી દીધી. સારંગીના મમ્મીને એકદમ પૈસાદાર કુટુંબમાં એના લગ્ન કરવા હતા. સારંગીએ એમના પ્રેમની વાત કરી તો એના મમ્મી ખૂબ ગુસ્સે થઈ ગયા. આખરે સારંગી ઘર છોડીને મારી પાસે આવી અને અમે તાત્કાલિક લગ્ન કરી લીધા. મમ્મી, અમને માફ કરજે. પ્લીઝ દોસ્તો, વિડીયો લાઈક કરજો. અરે બેટા, એમાં માફ શું કરવાનું? સારંગી દીકરી બનીને આ ઘરમાં આવી છે. આપણે તમારા લગ્ન ધામધૂમથી કરીશું. સારંગી રડી પડી. બકુલાબેનના ખભે માથું મૂકી રડતા રડતા બોલી, મમ્મી, મને તો ઘરનું કંઈ જ કામ કરતાં આવડતું નથી, પરંતુ હું ધીમે ધીમે બધું શીખી જઈશ. તમે મને શીખવાડશો ને? સારંગી, તું જે રીતે તારા મમ્મીના ઘરે રહેતી હતી એ જ રીતે અહીં રહેજે. મારા દીકરાની પસંદ એ જ મારી પસંદ. હા, તારું ઘર સમજીને રહેજે. સારંગી બોલાતી હતી ત્યારે લાગે કે એ હૃદયપૂર્વક બોલી રહી હતી. એના બોલવામાં જ શીખવાની ધગજ છે. થોડા દિવસ બાદ સારંગીની મમ્મીનો ગુસ્સો શાંત થતાં સારંગીને ફોન કરીને કહ્યું, તમે બંને જણ ઘેર આવીને મને મળી જાઓ. સારંગી ઠંડો પ્રતિસાદ આપતા બોલી, મમ્મી, હમણાં તો અમે બહાર ગામ ફરવા જઈએ છીએ. આવ્યા પછી વિચારીશું. સારંગીની મમ્મીનો ગુસ્સો ફરી ભભૂકી ઉઠ્યો. વિચારીશું એટલે શું? મા બાપને ઘેર આવવામાં વિચારવાનું? તું તો એકની એક દીકરી છે, તેથી જ તને બોલાવું છું. છતાંય તારે આ બાબતમાં વિચારવું હોય તો મારે પણ મારી મિલકતનું દાન કરવાનું વિચારવું પડશે. મમ્મી, તારી મિલકત છે, તને મન ફાવે તેમ કરજે. મારી સાચી મિલકત મારો પતિ સમર્થ છે. પછી મારી તારી મિલકતની શું કરવી છે? કહેતા સારંગીએ ફોન કટ કરી નાખ્યો. સારંગીના મમ્મીએ મન મનાવ્યું. હજી તો સારંગીને પ્રેમનો નશો છે, એટલે ગમે તેમ બોલે છે. આ પ્રેમનું ભૂત ઉતરશે કે દોડીને મારી પાસે આવશે. સારંગીએ તો સાસરીમાં પગ મૂક્યો એ સાથે જ સાસુની સારપનો અનુભવ થઈ ચૂક્યો હતો. તે ઉપરાંત સમર્થે પણ એની મમ્મી વિશે કહેલું. સારંગી તો એકદમ અલ્લડ હતી. નોકર રસોઈયા ઘરમાં હતા. ક્યારેક રસોડામાં પગ મૂક્યો ન હતો. પરંતુ લગ્ન પહેલાં સમર્થે કહેલું, સારંગી, મારા મમ્મી બહુ ચુસ્ત છે. સવારે વહેલા ઉઠીને ઠાકોરજીની સેવા કરવા બેસી જાય છે. અમારા ઘરમાં બધા જ કામ માટે નોકર છે, પરંતુ ક્યારેય રસોઈ ઘરમાં પારકાનો પ્રવેશ થતો નથી. અમારા ઘરનો ચુસ્ત નિયમ છે કે રસોઈ કરતાં વાતો નહીં કરવાની, માત્ર ઈશ્વર સ્મરણ કરવાનું. અમારા ઘરના નીતિ નિયમો બહુ ચુસ્ત છે. પ્રથમ રોટલી ગાયને કાઢવાની, છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવાની, દરરોજ સવારે પક્ષીઓને દાણા નાખવાના વગેરે. મને તો આટલી જ ખબર છે. એ મેં તને કહ્યું એ પણ એટલા માટે કે તને મારા ઘેર આ બધું અજુગતું ના લાગે. સમર્થ, હું તો 2 ટી પીવા ટેવાયેલી છું. સવારે 9 વાગે ઉઠું છું. સ્નાન કર્યા વગર જમી લઉં છું. અમારા ઘરમાં સેવા પૂજા જેવું કાંઈ જ હોતું નથી, પરંતુ હું તારા ઘરને અનુરૂપ થવા સાચા દિલથી પ્રયત્ન કરીશ. સારંગી, મારી મમ્મી તને દીકરીની જેમ રાખશે. તારા કોઈ પણ વર્તન બાબતે તને શિખામણ નહીં આપે. પરંતુ હું તને વિનંતી કરું છું કે મારી મમ્મીને દુઃખ થાય એવું તું કંઈ પણ કરીશ નહીં. હું મારી રીતે પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે હું બધાને ખુશ રાખી શકું. જોકે સારંગીએ એનું વચન પાળેલું તો ખરું જ. એટલું જ નહીં, ધીરે ધીરે આ નવું વાતાવરણ સારંગીને ગમવા માંડેલું. એના સાસુ સેવા પૂજા વહેલી કરતા, પરંતુ ત્યારબાદ તરત જ એમના સાસુની સેવામાં લાગી જતા. કારણ સમર્થના દાદી લકવાગ્રસ્ત હતા. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરજો. સારંગીને આ બધું જોઈ નવાઈ લાગતી હતી. એને બરાબર યાદ હતું કે એના દાદી બીમાર હતા ત્યારે મમ્મીએ એક બાઈ રાખી દીધી હતી. એ શાંતાબાઈ 24 કલાક એના દાદી જોડે રહેતી હતી. પરંતુ અહીંનું વાતાવરણ તો આખું જુદું જ હતું. એના સાસુ જ દાદીની સેવા કરતા. ક્યારેક જમવામાં આનાકાની કરે તો એના સાસુ જ નાના નાના કોળિયા દાદીના મોંમાં મૂકતા. ક્યારેક તો સતત નહીં જમવા માટે જગ કરે તો એમના મોંમાં એમને ભાવતો આઈસ્ક્રીમ લાવી એક એક ચમચી ખવડાવતા. બીમાર માણસની આ રીતે સેવા થાય એ તો એને ખબર જ ન હતી.
પોતે આવું બધું ક્યાં જોયું હતું? સારંગી એના સાસુ સામે જોઈ રહી હતી. એના સાસુ હસીને કહેતા, સારંગી, નાનપણ અને ગળપણ બંને સરખા. સ્મર્ત પણ નાનો હતો ત્યારે બળજબરીથી મોંમાં કોળિયા ભરાવતી. એ જકે ભરાય હોય અને ના જમે એ દિવસે હું ચમચીથી એને આઈસ્ક્રીમ ખવડાવતી. દાદીનું પણ એવું જ છે. સારંગીને આ બધું ગમવા માંડ્યું હતું. હવે તો એ જાતે જ સવારે વહેલી ઉઠી જતી. એના સાસુને ઠાકોરજીની સામગ્રી તૈયાર કરવામાં મદદ કરતી. દૂધ પણ સવારે ગરમ કરતી. ઠાકોરજીના શણગાર જોયા કરતી. તો એક દિવસ એને જ કહ્યું, મમ્મી, તમે ઠાકોરજીના શણગાર બજારમાંથી લાવો છો તો શું હું ઘેર બનાવું તો ના ચાલે? બેટા, ચાલે, પરંતુ મને આ બધું બનાવતા નથી આવડતું. જોકે પોતે બનાવેલા શણગાર ઠાકોરજીએ અંગીકાર કરાવવા જેવું ઉત્તમ કાંઈ જ નથી. મમ્મી, આ તો સહેલું છે. અમે ફાઇન આર્ટ્સવાળા વિદ્યાર્થીઓ તો આ બધું સહેલાઈથી બનાવી શકીએ. ઠાકોરજીની પીછવાઈ તો હું એટલી અદ્ભુત બનાવીશ કે ખુદ ઠાકોરજીને આપણે આંગણે પધારવાની ઈચ્છા થાય. અને રહી વાત લાલજીના હાર, કુંડળ કે કંકણની, તો એ ખૂબ સહેલું છે. હું હવેથી બધો શણગાર જાતે જ બનાવીશ. સારંગીના સાસુના મોં પર સંતોષ છવાઈ ગયો. પોતાના દીકરાએ ખાનદાન છોકરી પસંદ કરી છે એ વાતે સહેજમાં સમજી ગયા. એમના મનમાં શંકા હતી કે આટલા પૈસાદાર ઘરની છોકરી ઘરમાં આવશે તો આપણા ઘરને અનુકૂળ થઈ શકશે કે કેમ? ધીરે ધીરે એના સાસુ પાસેથી ઘણું બધું રસોઈનું કામ શીખી ગઈ. સ્મર્ત ઘણીવાર હસતો, સારંગી, ધીરે ધીરે તું મમ્મી કરતાં પણ હોશિયાર થઈ જઈશ. ત્યારે સારંગી કહેતી, સ્મર્ત, મેં ઘરનું કે રસોઈનું કામ નથી કર્યું. એ વાત સાચી, પરંતુ હું વિચારતી કે આ બધા કામ સહેલા જ હોવા જોઈએ. કારણ નોકર કે રસોઈયો ખાસ ભણ્યા હોતા નથી. જ્યારે હું તો ભણેલી છું. જો અંગૂઠા છાપ માણસ આ બધું કામ કરી શકે તો મારા જેવી વ્યક્તિ શા માટે ના કરી શકે? ભણવાનું જો સહેલું હોત તો નોકર રસોઈયા પણ સ્નાતકની ડિગ્રી ધરાવતા હોત. બસ આ જ વિચારે હું બધું શીખી ગઈ. વાત રહી દાદીની, તો મને દાદીને તૈયાર કરવાનું ગમવા માંડ્યું છે. દાદી લખવાને કારણે બોલી નથી શકતા, પણ એમની આંખો ઘણું બધું બોલી જાય છે. એમની આંખોમાં હું જે સંતોષ જોઈ રહ્યું છું એ મારી સૌથી મોટી સંપત્તિ છે. અને દાદીની સેવા કરતી વખતે મમ્મીની આંખો જાણે અંતરથી મારા માટે આશીર્વાદ વરસાવતી હોય એવું લાગે છે. સારંગીના સાસુ કહેતા કે ઈશ્વર, તે મને સર્વ સંપૂર્ણ સંપન્ન પુત્રવધુ આપી છે. મને એનાથી ખૂબ સંતોષ છે. હવે મારી પુત્રવધુને એની મમ્મી પ્રેમથી બોલાવે એવું કરજે. સ્ત્રીની ઉંમર ગમે તેટલી હોય તો પણ એને પિયર યાદ આવે જ. ભલે સારંગી ખુશ રહેતી હોય, પણ એને એની મમ્મીનો પ્રેમ પ્રાપ્ત થાય એવું કરજો. દૂધમાં જેમ સાકર ભળી જાય એમ સારંગી એમના ઘરમાં ભળી ગઈ હતી. ઘરમાં ખાસ કંઈ કામ રહેતું નહીં. રસોઈ સિવાય બધા કામો માટે માણસો રહેતા હતા. રસોઈનું કામ પણ લગભગ એના સાસુ જ કરી લેતા. જ્યારે હોળી નજીક આવે ત્યારે નોકરો એમના ગામ જતા રહે. બીજો નોકર મળવો પણ અશક્ય હોય. ત્યારે કપડાં તો એના સાસુ મશીનમાં નાખી દેતા. વાસણ પણ જેમ થાય તેમ ઘસી કાઢતા. કચરા પોતા પણ જાતે જ કરી લેતા. સારંગી ઘણું કહેતી કે હું કરું, પણ એના સાસુ કહેતા, બેટા, તું તો ઘરમાં ઘણું કરે છે. તારે હરવા ફરવાના દિવસો છે, પછી તો બધું તારે જ કરવાનું જ છે ને? પરંતુ સારંગીને થતું, ભલે મમ્મી ના કહે, હવે હું જ કચરા પોતા કરીશ. માત્ર થોડા દિવસનો તો સવાલ છે. અને હોળી પછી તો બધા નોકરો એમના ઘરેથી પાછા આવી જશે. એવું વિચારીએ પોતું કરવા ગઈ ત્યાં જ એના મમ્મી આવી ગયા. સારંગીને પોતું કરતા જોઈ ગુસ્સોથી બોલ્યા, સારંગી, આજ તારું ભણતર છે? હું તને સારા ઘરે પરણાવવા માગતી હતી, નહીં કે આવા ભૂખડી બારસોને ત્યાં કચરા પોતા કરવા. અને સારંગીનો હાથ પકડી ઊભી કરતા બોલી, બેટા, આપણી પાસે ઘણો પૈસો છે. તું અમારું એકમાત્ર સંતાન છે. ચાલ આપના ઘરે પાછી. હવે હું તને અહીં એક પળ પણ રહેવા નહીં દઉં. સારંગીની મમ્મીનો અવાજ સાંભળી સારંગીના સાસુ તથા સ્મત પણ એ રૂમમાં આવી ગયા. એના સાસુ કંઈ બોલવા જતા હતા ત્યાં જ સારંગી બોલી, મમ્મી, તું મને એક પળ પણ અહીં રહેવાની ના પાડે છે. પરંતુ મમ્મી, હું પણ તને અહીં એક પળ પણ ઊભા રહેવાની ના પાડું છું. મમ્મી, ગેટ આઉટ. આ મારું ઘર છે અને મારા ઘરમાં કોઈ દખલ કરે એ હું સહેજ પણ સહન નહીં કરું. ત્યાં સારંગીના સાસુ તેની મમ્મી સામે જોતા બોલ્યા, બહેન, તમે પહેલી વાર આવ્યા છો, અહીં જમીને જ જજો. સારંગી તો નાદાન છે.
એના બોલવા સામે ના જોતા. સારંગીના મમ્મીનો ગુસ્સો તો સાતમા આસમાને ચડી ગયો હતો. બોલ્યા, કોણ જાણે મારી દીકરી પર શું જાદુ ટોણા કર્યા છે. બિચારીને આ ઘરમાં નોકરાણી બનાવી દીધી છે. તમે જ મીઠું મીઠું બોલી મારી દીકરીને ફસાવી છે. હવે સાવા થવાનો ડોળ ના કરતા. ત્યાં જ સારંગી ગુસ્સે થતાં બોલી, મમ્મી તમે અહીંથી જાઓ. તમે મારા મમ્મીજીને ગમે તેમ કહેવાનો હક નથી. મમ્મી પ્લીઝ તમે મારા મમ્મીજીની માફી માંગો અથવા ઘરની બહાર જતા રહો. કદાચ એની મમ્મીને બીજો વિકલ્પ બધું ગમી ગયો હશે, તેથી એ જાતે જ ઘરની બહાર રડતા રડતા જતા રહ્યા. ધીરે ધીરે સારંગી પણ ઘરને અનુરૂપ બની ચૂકી હતી. પરંતુ એની માં જ્યારે ફોન કરતી ત્યારે સારંગી કહેતી, મમ્મી તમે જ્યારે મારી મમ્મીજીની અહીં આવીને માફી માંગશો ત્યારે જ હું તમારી સાથે વાત કરીશ. હવેથી મને ફોન કરવાની કોશિશ ના કરતી. ત્યારબાદ ફોનની રિંગ વાગ્યા કરતી, પણ સારંગી ફોન ઉપાડતી જ નહીં. તે દિવસે પણ સવારમાં એની મમ્મીનો ફોન હશે એમ માનીને જ એના સાસુએ કહેલું, સારંગી બેટા ફોન ઉઠાવ. પરંતુ જાણે કે સારંગીએ કંઈ સાંભળ્યું જ ના હોય એમ ભજનની આગળની પંક્તિઓ ગાવા માંડી. હવે તો એને આ ભજન મોઢે પણ થઈ ગયેલું. એના સાસુ જાણતા હતા કે આ તો સ્ત્રી અર્થ છે અને સ્ત્રી અર્થ આગળ કોઈનું કંઈ ચાલતું નથી. તેથી હવે ચૂપ રહેવામાં જ મજા છે એમ માનીએ ચૂપ રહ્યા. પરંતુ બીજે દિવસે જ્યારે સારંગી એના સાસુ સાથે ભજન ગાઈ રહી હતી ત્યારે એના મમ્મી સવારમાં હાજર થઈ ગયા. એમને બહારથી એમની દીકરીનો ભજન ગાતો સ્વર સંભળાયો. લાગ્યું કે એક દિવ્ય વાતાવરણ ઊભું થયું છે. એમનો તો ગુસ્સો તો ક્યારનોય ઉડી ગયો હતો. વારંવાર સારંગીની યાદ આવતી હતી. એ વિચારતા કે સારંગી ખરેખર ખુશ જ હોવી જોઈએ, કારણ એના મોં પર સંતોષ હતો. તેથી જ એમણે ઘરમાં પ્રવેશ કર્યો અને પૂજા ઘરમાં બે હાથ જોડી ઈશ્વરને પ્રણામ કરતા બોલ્યા, ઈશ્વર મારી દીકરી એ ઘણી સુખી છે એ વાત હું સમજી ચૂકી છું અને આજે તમારી સાક્ષીએ હું દીકરીની સાસુની માફી માગું છું. કહેતા નમવા જતા હતા ત્યાં સારંગીના સાસુ વેવાણને ભેટી પડતા બોલ્યા, બહેન તમે ઘણા મહાન છો કે તમે અમારે ત્યાં આટલી સંસ્કારી દીકરી આપી છે. બંને વેવાણની આંખો ભીની થઈ ગઈ. સારંગીને આ દ્રશ્ય જોઈ સંતોષ થયો. બોલી, મમ્મી આજના શુભ દિવસે તો તારે મારા ઘરે જમીને જ જવું પડશે. એના શબ્દો સાથે એના સાસુએ પણ સૂર પુરાવ્યો. પરંતુ સારંગીના મમ્મીને દીકરીના મોંએ મારું ઘર સાંભળતા જ સંતોષ થયેલો એ અવર્ણનીય હતો. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવી નવી નવી કહાની જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો તમારે લખવું જ પડશે. જય શ્રી કૃષ્ણ લખજો અને વિડીયો લાઈક કરજો. થેન્ક યુ સો મચ. દિલથી આભાર. થેન્ક યુ.